નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો ખાદ્યતેલના ભાવમાં સામાન્ય ઘટાડો। રાજકોટમાં આજે ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલના ભાવમાં 10 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। કપાસિયા તેલના ડબ્બાએ ₹2075 થી 2120 રૂપિયા, તો સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2455 થી 2505 રૂપિયા। આવનારા સમયમાં હજી ઠંડી વધશે। હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધશે। તાપમાનમાં ઘટાડો થશે। 24 કલાકને લઈ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છે। 6.4 ડિગ્રી સાથે નલિયા ફરી ઠંડુગાર રહ્યું હતું। દેશની વાત કરીએ તો ભર શિયાળે માવઠાની આગાહી પણ છે। આગામી 24 કલાકમાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે। ગુજરાત પોલીસ ભરતી પર મહત્વના સમાચાર। પોલીસ ભરતીની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી શરૂ થઈ શકે। અંદાજે 2 મહિના સુધી ચાલશે શારીરિક કસોટી। પોલીસ ભરતી બોર્ડે જિલ્લાઓમાં મેદાન તૈયાર કરવા સૂચના આપી। ટૂંક સમયમાં જ કસોટીની તારીખની સત્તાવાર જાહેરાત થશે। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર। ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે। આ નોંધણી માટે 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે। પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી, ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે। પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે। તે માટે ખેડૂતે પોર્ટલ પર ભરી શકે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે। વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી કમ મંત્રી શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીનો સંપર્ક કરવા ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે।